નમસ્કાર. તો ચાલો આજે આપણે એક એવી અદ્ભુત પારંપરિક કથા વિશે વાત કરીએ જે સાંભળવામાં ભલે સાદી લાગે પણ એની પાછળનો અર્થ બહુ જ ઊંડો છે. આપણે બધા ભક્તિ અને શ્રદ્ધાની વાતો તો બહુ કરતા હોઈએ છીએ, બરાબર ને? પણ જ્યારે સાચે જ જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે આ શ્રદ્ધા કેવી રીતે ટકી રહે છે? બસ આ જ વાત આપણે આ કથા દ્વારા સમજવાની છે. આ એક એવી કથા છે જેણે સદીઓથી લોકોના હૃદયમાં પોતાનું ખાસ સ્થાન જમાવ્યું છે. હવે શરૂઆત કરીએ એક બહુ જ મોટા રહસ્યથી. જરા વિચારો, નદી કિનારેથી લાવેલી સાવ સામાન્ય માટી, હા, માત્ર માટીનો ઢગલો, એક ગરીબ બ્રાહ્મણના ઘરમાં રાતોરાત શુદ્ધ સોનામાં કેવી રીતે ફેરવાઈ શકે? કોઈ જાદુ? ના ભાઈ, આ સવાલ જ આપણને આ લોકકથાના મૂળ સુધી લઈ જશે. તો ચાલો આ ચમત્કાર પાછળની આખી કહાની અને એની સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિને વિગતવાર સમજીએ. હવે આખી વાર્તાની પૃષ્ઠભૂમિ સમજવી બહુ જ જરૂરી છે. હિન્દુ પંચાંગમાં આવતો પુરુષોત્તમ માસ, જેને આપણે અધિક માસ તરીકે પણ ઓળખીએ છીએ, આ એક એવો વધારાનો પવિત્ર મહિનો છે જે ખાસ કરીને ઉપવાસ, વ્રત, ધાર્મિક વાર્તાઓ સાંભળવા અને ભગવાન પુરુષોત્તમની ભક્તિ માટે જ બનેલો છે. અને આ જ પવિત્ર મહિનો આપણી આ કથામાં શ્રદ્ધા અને ધીરજની એક આકરી કસોટી માટેનું સ્ટેજ સેટ કરે છે. તો કથાની શરૂઆત થાય છે એક નાના પણ ખૂબ જ સુંદર ગામથી. ત્યાં એક ગરીબ બ્રાહ્મણ પરિવાર રહેતો હતો. ઘરમાં મુખ્ય 3 સભ્યો: એક ભાઈ, એની પત્ની એટલે કે ભાભી, અને એક યુવાન નાની બહેન એટલે કે નણંદ. હવે થાય છે એવું કે જેવા પવિત્ર પુરુષોત્તમ માસની શરૂઆત થઈ, આ યુવાન નણંદે ભગવાન પુરુષોત્તમનું વ્રત કરવાનું અને આખો મહિનો કડક ઉપવાસ કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો. અને અહીંથી જ આ ગરીબ ઘરમાં સંબંધોની એક બહુ જ મોટી કસોટી શરૂ થાય છે. હવે આ 2 સ્ત્રીઓના સ્વભાવ જુઓ. બંને વચ્ચે આસમાન જમીનનો ફરક. એક તરફ છે ભાભી, જેનો સ્વભાવ જરા કંજૂસ અને થોડો અદેખો છે. એને ઘરમાં ચાલતી આ ધાર્મિક વિધિઓ કે ભક્તિ બિલકુલ પસંદ નથી. અને બીજી તરફ પેલી નાની નણંદ, એકદમ ભોળી, દયાળુ અને ભગવાન પ્રત્યે સંપૂર્ણપણે સમર્પિત. આ જે બંનેના સ્વભાવનો મોટો તફાવત છે ને, એ જ આખી વાર્તાના મુખ્ય સંઘર્ષનો પાયો નાખે છે. અને આ ભાભીની ઈર્ષ્યા ધીમે ધીમે રોજિંદા ત્રાસમાં બદલાઈ ગઈ. જુઓ, ભાભી રોજ ઘરમાં પોતાના માટે સરસ, સ્વાદિષ્ટ રસોઈ બનાવે, પણ નણંદના ઉપવાસ હોવા છતાં એને સારું જમવાનું ન આપે. સાંજે જ્યારે નણંદ એકટાણું કરવા બેસે, એટલે કે દિવસમાં માત્ર એકવાર જમવા બેસે, ત્યારે ભાભી એને શું આપે ખબર છે? માત્ર વધેલું ઘટેલું ખાવાનું, અથવા તો સાવ બળી ગયેલો રોટલો. મતલબ કે નણંદને હેરાન કરવાનો એ એક પણ મોકો છોડતી ન હતી. હવે અહીં સૌથી નોંધપાત્ર વાત એ છે કે નણંદ આ બધી ક્રૂરતાનો સામનો કેવી રીતે કરે છે? ગુસ્સાથી? બિલકુલ નહીં. ભાભી ભલે સાવ બળી ગયેલો રોટલો આપે, નણંદ ક્યારે ગુસ્સે ન થતી. એ શાંતિથી એ રોટલાના 3 ભાગ કરે. પહેલો ભાગ ગાયને કે કોઈ ગરીબને આપી દે. બીજો ભાગ ભગવાન પુરુષોત્તમ રાયને થાળ ધરાવે. અને છેલ્લે જે પણ નાનકડો ટુકડો વધે ને, એ પોતે હસતા મોડે જમી લે. આ દૈનિક વિધિ ખરેખર તેના વિશાળ હૃદયનો પરિચય આપે છે. આ બધું સહન કરવા પાછળનો તેનો મંત્ર શું હતો? જેવો મારો ભાવ તેવા મારા પુરુષોત્તમ રાય. સાંભળવામાં માત્ર એક નાનકડું વાક્ય લાગે, પણ ખરેખર આ તે યુવાન નણંદના જીવનની અને આખા વ્રતની કોર ફિલોસોફી હતી. આ જે વિચાર હતો જે આવા ખરાબ વર્તન વચ્ચે પણ તેની અતૂટ શ્રદ્ધાને ટકાવી રાખતો. તેનો સીધો હિસાબ હતો કે જો તેનો ભાવ શુદ્ધ હશે તો ઈશ્વર હંમેશા તેની સાથે જ છે. ચાલો હવે તેની રોજિંદી ભક્તિ કેવી હતી એ જોઈએ. રોજ વહેલી સવારે ઉઠીને નદીએ સ્નાન કરવા જવાનું. ત્યાંથી થોડી પવિત્ર માટી લઈને આવવાનું. પછી બપોરે એ જ માટીમાંથી ભગવાન પુરુષોત્તમની મૂર્તિ બનાવીને પૂજા કરવાની. અને સાંજે પૂજા પૂરી થાય એટલે અત્યંત આદરપૂર્વક તે માટીને ઘરના એક ખૂણામાં મૂકી દેવાની. આખો મહિનો આ જ ક્રમ ચાલ્યો અને ઘરના ખૂણામાં પેલો માટીનો ઢગલો ધીમે ધીમે મોટો થતો ગયો. હવે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે ભાભી આ બધું જોઈને શાંત તો નહીં જ બેસી રહે, બરાબર ને? માટીનો ઢગલો જોઈને એ ખૂબ ખીજાતી. કડવા શબ્દોમાં કહેતી, આખો દિવસ ઘરમાં આ માટીના ઢગલા શું કામ ભેગા કરે છે? પણ ભાભીના આ મેણા ટોણાની નણંદ પર કોઈ જ અસર ન થતી. તેની શાંત અને મક્કમ ભક્તિ જાણે ભાભીની કડવાશ સામે એક મજબૂત ઢાલ બની ગઈ હતી. તો ચાલો
હવે આપણે વાર્તાના ક્લાઇમેક્સ તરફ આગળ વધીએ. ધીમે ધીમે અધિક માસ પૂરો થવા આવ્યો અને અંતે એ પવિત્ર મહિનાની છેલ્લી રાત આવી ગઈ. આખો મહિનો જે માટી ભેગી કરવામાં આવી હતી, જે સહનશીલતા રાખવામાં આવી હતી, શું એનું કોઈ ફળ મળશે? અહીં એક બહુ જ મોટો અને રોમાંચક વળાંક આવે છે. અને રાતોરાત એક અદ્ભુત ચમત્કાર થાય છે. નણંદે આખા મહિના દરમિયાન જે સામાન્ય માટીના ઢગલા કર્યા હતા ને, એ બધા જ શુદ્ધ સોના અને હીરા ઝવેરાતમાં બદલાઈ જાય છે. હા, ખરેખર, જે ગઈકાલ સુધી માત્ર માટી હતી, એ હવે ઝગમગતા રત્નો બની ગઈ હતી. આ કોઈ જાદુ નહોતો, પણ પેલી યુવાન સ્ત્રીની મહિનાઓ લાંબી ધીરજ અને નિસ્વાર્થ ભક્તિનું સીધું ફળ હતું. અને વાત માત્ર ધન સંપત્તિની નહોતી હો, આ તો સાક્ષાત ઈશ્વરીય આશીર્વાદની ક્ષણ હતી. ભગવાન પુરુષોત્તમ રાય નણંદની અખંડ શ્રદ્ધાથી એટલા પ્રસન્ન થયા કે તેમણે સ્વયં પ્રગટ થઈને એ ભક્તને સાક્ષાત દર્શન આપ્યા. ભગવાને તેને અપાર સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપ્યા અને જો કાલ સુધી જે ઘર સાવ ગરીબ હતું, તે આ નવા ખજાનાના તેજથી આખું ઝગમગી ઉઠ્યું. પછી બીજી સવારે જ્યારે ભાભીની આંખ ખુલી, સોનાનો ચળકાટ જોઈને એ તો સાવ અંજાઈ જ ગઈ. એને તરત જ પોતાની ભૂલ સમજાઈ ગઈ. પોતાની કંજૂસાઈ અને ખરાબ વર્તન પર એને એટલો પશ્ચાતાપ થયો કે તે રડતી રડતી નણંદના પગમાં પડી ગઈ. પણ અહીં નણંદની મહાનતા જુઓ. જર્રય અભિમાન કર્યા વગર હસતા મુખે તેણે ભાભીને તરત જ માફ કરી દીધી. અને આ સંપત્તિનો ઉપયોગ તેણે આખા પરિવારના ભલા માટે કર્યો. સાચી ભક્તિ આ જ છે ને, ખાલી પૂજા નહીં, પણ માફ કરવાની ઉદારતા. તો આ સુંદર લોકકથામાંથી આપણે શું શીખી શકીએ? સૌથી મોટી વાત એ કે પરિસ્થિતિ ગમે તેવી ખરાબ કેમ ન હોય, આપણે ક્યારેય આપણો સદ્ભાવ અને આપણી શ્રદ્ધા ન છોડવા જોઈએ. જો કોઈ તમારી સાથે ક્રૂરતાથી વર્તે તો એનો જવાબ કડવાશથી આપવાને બદલે શાંતિથી આપવો જોઈએ. એવી માન્યતા પણ છે કે જે કોઈ પણ આ કથા સાંભળે, વાંચે કે બીજાને કહે, એમના પર પણ આવી જ ઈશ્વરીય કૃપા થાય છે. અંતે એક બહુ જ મહત્વના વિચાર સાથે આપણે આજની આ સમજૂતી અહીં પૂર્ણ કરીએ. જ્યારે આપણા પોતાના જીવનમાં કોઈ અન્યાય થાય છે, ત્યારે શું આપણી પાસે પણ આ નણંદની જેમ શાંતિ અને ઉદારતાથી જવાબ આપવાની તાકાત છે? કે પછી આપણે કડવાશ અને ગુસ્સાને જીતવા દઈએ છીએ? આ માત્ર એક વાર્તા નથી, પણ આપણી અંદર એક સકારાત્મક પરિવર્તન લાવવા માટેની બહુ મોટી પ્રેરણા છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.